જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ભગવાનનું વરદાન। એક ગરીબ ખેડૂત ભગવાનની પ્રાર્થના કરી રહ્યો, ખૂબ જ ભાવથી ભગવાનને યાદ કર્યા, ભગવાનને પ્રસન્ન થયા અને કીધું માગ માગ, માગે તે આપ। ખેડૂતને નવાઈ લાગી, તો સાક્ષાત ભગવાન મારી સામે પ્રગટ થયા છે। ભગવાને કીધું માગી લે, જે વરદાન માગીશ તે હું આપીશ, પણ એક નિયમ છે કે તું જે માગીશ ને એ તારા આડોશી પાડોશી તારા આખા ગામને મળશે, એ નિયમ છે। એક ગરીબ ખેડૂત વિચારવા લાગ્યો, શું માંગુ? અને ભગવાનને કીધું, ભગવાન એક દિવસ મને આપો, હું મારી ઘરવાળીને પૂછી લઉં અને પછી તમને કહું। સારું, તારે વરદાન જોઈએ ત્યારે મને યાદ કરજે, કઈ ભગવાન અંતર ધ્યાન થયા। પેલો ખેડૂત ઘરે ગયો, પત્નીને વાત કરી, ભગવાન પ્રસન્ન થયા છે, શું માંગુ? ઘરવાળી સાથે બધી વાટાઘાટો વાતચીત થઈ અને પછી બીજા દિવસે તેમણે ભગવાનને યાદ કર્યા, સ્મરણ કરતા ભગવાન હાજર થયા। માગ માગ, માગે ત્યાં કીધું, હે ભગવાન, મારી જે પેટી છે ને એ પૈસાથી ભરી દો, એમાં પૈસા ક્યારેય ન ખૂટે ને એવું વરદાન આપો। એટલે તરત ભગવાને કીધું, શરત યાદ છે ને, તું જે માગીશ એ તારા આડોશી પાડોશી સમગ્ર ગામને મળશે। કઈ વાંધો નહીં ભગવાન, ભલે મારા ગામના સૌ લોકોને મળતું, પણ મને આપો। ભગવાન કે તથાસ્તુ, વરદાન મળ્યું। ખેડૂત ખુશ થતો થતો ઘરે આવ્યો, ઘરે આવીને પેટીનું ઢાંકણ ખોલ્યું, આખી પેટી રૂપિયાથી ભરેલી। ઘરવાળી બાળકો ખુશ ખુશ થઈ ગયા, તરત ઘણા બધા રૂપિયા ભર્યા થેલીમાં, થેલી ભરીને રૂપિયા લઈ અને ખેડૂતની પત્ની બાળકો ચાલવા લાગ્યા, ચાલો કપડા લઈ આવી। સાડીની દુકાને ગયા અને કીધું, ભાઈ સાડી આપો। અને ભાઈ ચિંતા ન કરતો, સરસ મજાની મોંઘા મોંઘી સાડી બતાવજો। પેલા ભાઈ કે મોંઘા મોંઘી બતાવો, તમે કયો એવી સાડી આપું, પણ તમે મને સાડીના બદલામાં શું આપશો? ખેડૂત કે ચિંતા કરીમાં, માગે એટલા રૂપિયા મળશે, જોઈએ એટલા માગી લે। નહીં હો, રૂપિયા નથી જોતા, મારે પેટી ભરી છે, રૂપિયા નથી જોતા, એના બદલામાં શું આપશો એ મને કહો। અનાજ આપશો, કઠોળ આપશો તો સાડી આપ, બાકી સાડી હું આપીશ નહીં। ખેડૂત મૂંઝાણ કે અનાજ તો હું લાવ્યો નથી, રૂપિયા થેલી ભરીને લાવ્યો છું, સાડી આપવાની ના પાડીશ। ઘણો સમજાવ્યો કે ભાઈ રૂપિયા આપું, રૂપિયા મારે શું કરવા, મારી પેટી ભરી છે, નથી જોતા। ખેડૂત નિરાશ થઈને નીચે ઉતર્યો, બાળકોની દુકાનમાં ગયો, ત્યાં જઈને કે બાળકોના જોઈએ એવા કપડા આપો, સારું આપશો, બદલામાં શું આપશો? એ કે માગો એટલા રૂપિયા। એ કે ભાઈ રૂપિયા નથી જોતા, તમારા વાડીમાં થતા ફળ કઠોળ નાજ હોય તો લો, રૂપિયામાં તમને કોઈ કપડા અમે નહીં આપીએ। ખેડૂત તો મૂંઝાણ, થેલી ભરીને રૂપિયા લાવ્યો છું, પણ કોઈ એક વસ્તુ આપવા તૈયાર નથી, શું કરવું? બીજી ઘર વખરીની સામગ્રી લેવા ગયા, પણ બધી જ જગ્યાએ એક જ જવાબ, રૂપિયા નથી જોતા, એના બદલામાં બીજું શું આપશો? ખેડૂત મૂંઝાણ, દરેક વ્યક્તિ પાસે રૂપિયા હતા, પરંતુ અન્ન ન હતું, જરૂરિયાત મુજબ વસ્તુ બીજી ન હતી, આથી માંગતા હતા। આથી એમને થયું કે આ વરદાન ખોટું મગાવ્યું, આવું વરદાન ભગવાન પાસે માંગવાનું ન હતું। ભગવાનને યાદ કર્યા, સ્મરણ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, માં બોલ શું થયું? હે ભગવાન, આ વરદાન પાછું ખેંચી લો, મારે રૂપિયા નથી જોતા, આ રૂપિયા તો તમારું વરદાન હતું, એ તો અભિશાપ બની ગયો છે, માટે તમે રૂપિયા પરત લઈ લો। ભગવાન હસતા હસતા એ વરદાન પરત લીધું।